તો જૂનાગઢના બાદલપુર ગામના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ પણ કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર રૂપે ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે, જેમાં બાદલપુરની નજીકના શાખડાવદર અને બાદલપુર, સેમરાડા અને પ્રભાતપુર ગામના 1000થી વધુ ખેડૂતો હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે। સરકારની નિગમ મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની સહાય મળવાની મર્યાદા હોવા છતાં ઉદ્યોગપતિએ ખેડૂતોને વટન જમીન મુજબ 2 થી 3.5 કરોડ એટલી કે રકમ ફાળવણી સહાય ચૂકવી છે। બાદલપુર અને ગામે યોજાયેલી એક વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, પરબના મહંત કરશનદાસ બાપુ અને ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય નરેશ પટેલ, અગ્રણી ઉદ્યોગપતિઓ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું। આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન, તો વતનની અંદર ઋણ ચૂકવવાના એક આશય સાથે આ 4 ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો, ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોને આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ। 2025ની સદી બાદ એ પાણીથી થોડીક કિસાન લોકોને નુકસાની એટલે બહુ ભારે નુકસાની થયેલ છે અને એ કિસાન આમથી મૂંઝાઈ ગયા હતા। તો એની અંદર કુંભાણી પરિવાર, દિનેશભાઈ ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ। શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને કુંભાણી પરિવાર માટે એક ગૌરવનો દિવસ છે। તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો પર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય, પ્રભુની કૃપા જેની ઉપર વરસી હોય, તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે। કમોસમી વરસાદને લીધે મારું પાકનું નુકસાની થઈ, મગફળી ને સોયાબીનની। દિનેશભાઈએ સંકલ્પ લીધો આ 3-4 ગામને કે એક હેક્ટર દીઠ મારે 11,000 રૂપિયા આપવા છે। મારી પાસે જમીન વધારે છે, 80 વીઘા જમીન, મારે 1,47,000 રૂપિયા આવ્યા છે। એટલે એ રૂપિયાનો હવે હું શિયાળુ વાવેતરમાં કરે।